નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકન ગુપ્તચર એજન્સીનો વધુ એક ધડાકો. ફેન્ટાલિન મામલે ભારત ચીનનું નામ આપ્યું. ગુજરાત સરકાર વિઝન આધુનિક ગુજરાતનું મિશન શ્રેષ્ઠ કનેક્ટિવિટીનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5,000 કરોડની જોગવાઈ. વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ. સીતારમણે આપી જાણકારી. અમદાવાદના વસ્ત્રાલ ઠક્કરનગરમાંથી નકલી પનીર ઝડપાયું. હોટલ રેસ્ટોરન્ટમાં કરાતું હતું સપ્લાય. તંત્રી લેખ. 11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3% વધારો. હઝારીબાગમાં બબાલ. ધાર્મિક જુલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીને 10 લાખનો ચેક અર્પણ કરાયો. ભાજપને સત્ય હજમ નથી થતું. દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ. બંધારણ મુદ્દે વિવાદ પર ડીકે શિવકુમાર. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રી થઈ રહ્યા છે બીમાર. બિહારમાં સેપકટરાવ રમતનો વર્લ્ડ કપ યોજાઈ ગયો. વિધાનસભા પહોંચે પહેલા પીટી ટીચરોની ટીંગાટોળી. કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન. પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થતાં વીણીને વ્યાયામ શિક્ષકોને ઉપાડ્યા. ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે. સવારે જ 34 ડિગ્રી તાપમાન. એનર્જી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભાજપના સાંસદે જ CR પાટીલના પોકળ દાવા ઉઘાડા પાડ્યા. ગામડાના 60% વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત. શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 6ઠ્ઠા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું ભવ્ય અને સફળ આયોજન. ભારતીય મજદૂર સંઘની ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક ગઢડા મુકામે યોજાઈ. ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન સહિતના લાભો આપવા ex-MLA કાઉન્સિલની માંગ. રાજ્યમાં 9 દિવસથી ચાલતી આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગને વિધાનસભા કોંગ્રેસ પક્ષનું સમર્થન. અમિત ચાવડા. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડાકોર દ્વારા બ્રહ્માકુમારી પરિવાર ડાકોર દ્વારા વિશેષ શિવ ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ બોટાદકર કોલેજની મુલાકાતે પધાર્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ શહેરમાં યોગ શિબિર યોજાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.